હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષો નિકંદન પર કરવામાં આવતું હોય છે। ત્યારે સુરતના પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓએ મળીને એક સ્ટીક તૈયાર કરી છે, જેમાં વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું સ્ટીકનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે 60,000 કિલોગ્રામ જેટલા ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યા છે। ગોબર સ્ટીક વૈદિક હોળી પર્યાવરણ માટે ખૂબ જ લાભકારી છે। સુરત જ નહીં, ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવે છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। અમારી સુરત પાંજરાપોળની 4 શાખાઓમાં 11.5 થી વધારે પશુઓ છે અને જે વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી છાણા અને આ જે ગોબર સ્ટીક આપ જોઈ રહ્યા છો તે બનાવવામાં આવે છે। જનરલી અમે દિવાળી પછીથી આનું પ્રોડક્શન શરૂ કરીએ છીએ અને અત્યાર સુધીમાં લગભગ 25 ટન ઓલરેડી બની ગઈ, જેનું અત્યારે સેલિંગ પણ ચાલુ છે ઓર્ડર લઈને, અને બીજી 10 થી 15 ટન જેટલી હજુ ઇન પ્રોડક્શન છે। હા, ગૌ સ્ટીકમાં ફક્ત ને ફક્ત ગોબર એટલે કે ગાયનું છાણ જ હોય છે। આપે જે પૂછ્યું તો એટલા માટે જરૂરી છે કે વૈદિક હોળી એટલા માટે જરૂરી છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુને લઈને જે સંધિકાળ હોય એના દરમિયાન જે વાતાવરણમાં વાયરસ પેદા થાય છે, એ જો વાતાવરણમાં આપણે પેદા થયેલા જે વાયરસ જે હોય એનો જો નાશ કરવો હોય તો આ વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિકનો ઉપયોગ કરીશું તો એ નાશ પામે છે। એને લઈને પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે અને સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલા આપણે લાકડાને કાપતા બચાવશું એટલા આપણા જંગલો કપાતા બચશે અને લાકડાનો જેટલો ઓછો ઉપયોગ કરીએ। બીજો ફાયદો એનો એ છે કે ગૌસ્ટિક જે છે આપણને 20 થી 25 રૂપિયા કિલો મળે છે, એની સામે લાકડાનો ભાવ છે 45 થી 50 રૂપિયા કિલો। સૌથી વધારે અગત્યનું એ છે કે અત્યારે જેને આપણે ગાયને માતાનો દરજ્જો આપેલો છે, ગૌ માતાને આપણે જો આગળ એનું સંવર્ધન કરવું હોય કે એને આગળ પાળવી પોષવી જતન કરવું હશે તો આપણે જેટલો બને એટલો આ પાંજરાપોળ અને ગૌશાળામાંથી જે ગૌસ્ટિક બને છે ને છાણા એનો જેટલો વધારે ઉપયોગ કરશું એટલી બધી આપણે પાંજરાપોળોને અને ગૌશાળાને આપણે એનું પાલન પોષણ કરી શકીશું। શહેરીજનોને એ જ અપીલ છે કે જે આ મેં આપને જણાવ્યું વૈદિક હોળીના ખાસ તો સનાતન ધર્મ સાથે સંકળાયેલી છે અને એના જે ફાયદા છે ખાસ તો એટલા માટે કે પર્યાવરણની શુદ્ધિ થાય તો આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહેશે, એટલે કમસે કમ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે પણ વૈદિક હોળી આપણે જો એનો આ પ્રચાર અને પ્રસાર સારી કરીશું જાતે તો એ આપણા બધાને માટે આપણી તંદુરસ્તી માટે સૌથી વધારે ફાયદાકારક છે।